એક વાત સમજો કે આ રીતે તો પુષ્ટિમાર્ગ નહીં સમજી શકાય. કોઈ વસ્તુ આપણને અઘરી લાગી શકે સમજવામાં, એ તો સંભવ છે, પણ આપણે સ્કૂલ કોલેજની અંદર ભણીએ છીએ તો કેમેસ્ટ્રી છે કે બીજગણિત જેવા બહુ જટિલ વિષયો, અર્થશાસ્ત્ર જેવા જટિલ વિષયો છે, એમને પણ આપણે ભણીએ છીએ કેમ કે એની કોઈ ઉપયોગિતા આપણે આપણા જીવનમાં સ્વીકારી છે. એટલે રાતના ઉજાગરા કરીને પૈસા આપીને ટ્યુશન કરીને પણ આપણે એ બધા વિષયોને સમજીએ છીએ, એની પરીક્ષાઓ પણ આપીએ છીએ. એમ ઘણા બધા ગ્રંથો આમાંના એવા પણ હોઈ શકે કે જે સમજવા માટે આપણને કઠિન લાગતા હોય, એમાં થોડો ઘણો કંટાળો પણ કોઈને આવી શકે. પણ શ્રી મહાપ્રભુજીની દૃષ્ટિમાં સાંગોપાંગતા જો પુષ્ટિમાર્ગની સમજવી હશે તો 16 ગ્રંથમાંથી કોઈ પણ ગ્રંથની બાદબાકી આપણે કરી નહીં શકીએ. આપણી પ્રાચીન પરંપરા, આપણા આચાર્ય પરંપરા છે એ વાત સમજાવી રહ્યા છે કે આ ગ્રંથોથી આપણને સેવા, ભગવત સ્વરૂપ, સેવા કરતા ભક્તિનું સ્વરૂપ, ભક્તિ માર્ગના સિદ્ધાંતો, એના કર્તવ્યો, વિધિ નિષેધો, આ બધી વસ્તુઓની આપણને સમજ પડી શકશે. એક ગ્રંથને તમે છોડશો તો જેમ આપણે ભોજનની અંદર બાળકો એવા હોય છે કે જે કોઈ અમુક જ ખોરાકને પસંદ કરીને એના પાછળ પડી જતા હોય કે હું બટેકાનું શાક અને રોટલી સિવાય કોઈ બીજું શાક ખાવું નહીં, દાળ ભાત સિવાય હું બીજી કોઈ વસ્તુને અડું નહીં, કે ખાંડ રોટલી સિવાય હું બીજી કોઈ વસ્તુને હું ખાઉં નહીં, એમ કરી અને જે બાળકો એકાંગી ભોજન કરતા હોય છે એ લોકો આગળ જઈને કુપોષણના શિકાર થાય, મંદબુદ્ધિ થઈ જાય, વિકલાંગ થઈ જાય, એમના હાડકાં પડી જાય, એમના અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું થઈ જાય, ફીકા પડી જાય. આ બધી સમસ્યાઓ છે ખાસ કરીને એ અવસ્થામાં કે જ્યારે આપણે હજી શરીર આપણું સશક્ત થયું નથી, એનો પૂર્ણ વિકાસ થયો નથી. એ વિકાસ ન થયો હોય એવી અવસ્થામાં એકાંગી બની જવું એ બહુ જ ભયંકર પરિસ્થિતિ છે. કોઈ વ્યક્તિ 70-80 વેટાવી ગયો હોય અને તે પછી છે એ નારિયેળનું પાણી પીતો હોય કે મોસંબીનો રસ પીતો હોય અને ખાખરો કે દહીં ખાઈને જીતો હોય તો ઠીક વસ્તુ છે, કેમ કે હવે તો આમ પણ એની અવસ્થા છે એ ક્ષરણની છે. શરીરને હવે વિકાસની જરૂર નથી, જે મળે છે એ પણ એમાંથી એને વેસ્ટેજ કાઢીને ઉઠવું પડે છે, એ પચાવી શકવાની સામર્થ્ય નથી. એ અવસ્થામાં જઈને કોઈ માત્ર યમનાષ્ટક લઈને બેસી જાય. એટલે શારીરિક વૃદ્ધાવસ્થાની વાત નથી કરી રહ્યો હું, પુષ્ટિમાર્ગી દ્રષ્ટિથી કહી રહ્યો છું કે પુષ્ટિમાર્ગની એવી કોઈ પ્રૌઢ અવસ્થા ઉપર પહોંચી ગયો હોય વ્યક્તિ અને તે વખતે બીજા 16 ગ્રંથોને ભૂલીને કેવલ શ્રી કૃષ્ણ પકડીને ચાલે, શરણમમાં ન બોલે તો પણ ચાલી શકે છે. પણ હજી જ્યારે પુષ્ટિમાર્ગનો પણ આપણે સમજતા ન હોઈએ, હજી આપણે એની અંદર ઘૂંટણિયા ભરી શકવાની પણ સામર્થ્ય ન હોય, તે અવસ્થામાં કોઈ બાળકની જેવી એમ જીદ કરે કે બસ યમનાષ્ટકથી આગળ બાલબો તો આવડતું જ નથી અમને, તો ક્યારે આવડશે? એ સિદ્ધાંતો ક્યારે સમજશે? અને એમાં જે વિષયોથી બચવા માટે આપણને કહેવામાં આવ્યું છે એનાથી એને તમે વાકેફ ક્યારે થશો? એ પ્રતિબંધોથી દૂર થવાનું કે વિઘ્નોને પાર પાડવા માટેનું સમજ અને સામર્થ્ય તમારામાં ક્યારે વિકસિત થશે? એટલે અહીંયા એ વાતને ખાસ સમજજો કે 16 ગ્રંથો છે એ અખંડ છે, એને તોડો નહીં. પાઠ કરો, અર્થનું અનુસંધાન કરો, ત્યારે પણ 16 ગ્રંથ છે એને અખંડ રાખો. જેટલો સમય મળે પાઠનો એમાં એક પછી બીજા પછી ત્રીજું, એમ ક્રમશઃ 16 ગ્રંથના એક ગ્રંથનો પાઠ તમે લો. 41 યમનાષ્ટક કે 35 યમનાષ્ટક કરવું હોય તો જરૂર કરો, એમાં કોઈ અનુચિત નથી, પણ 16 ગ્રંથનો પાઠ કર્યા પછી કરો. પછી પણ જો તમારી પાસે સમય રહે તો ચોક્કસ કરો. એમ આપણું જે પુષ્ટિમાર્ગી દૃષ્ટિથી આપણા વિકાસ માટે શ્રી મહાપ્રભુજી આપણને જે પૂરું ભાણું આપ્યું છે, એ ભાણું છે એના દરેક તત્વો આપણને મળવા જોઈએ. એ દૃષ્ટિથી જો આપણે આ જીવનને જીવીશું, પાઠને કે એના ગ્રંથોના અર્થના વિચારને, તો એ પૂર્ણતા પ્રાપ્ત થશે અને આપણો વિકાસ છે એ વ્યવસ્થિત રૂપથી થશે. તો આ 16 ગ્રંથનું મહાત્મ્ય આપણે અહીંયા સમજ્યા. જે ગ્રંથોનો આપણે અહીંયા અમદાવાદની અંદર 16 ગ્રંથ પ્રવચન માલામાં વિચાર કરી ચૂક્યા છીએ એ સિદ્ધાંત મુક્તાવલી, બાલબોધ ગ્રંથનું તો મેં નિરૂપણ કર્યું. સિદ્ધાંત મુક્તાવલી નથી થઈ, સિદ્ધાંત રહસ્ય
બાલબોધ ગ્રંથમાં આપણે એ વાતને સમજ્યા કે પુષ્ટિ માર્ગ શું નથી, શેના માટે નથી, કોના માટે નથી. તે પછી સિદ્ધાંત રહસ્ય ગ્રંથની અંદર આપણે આત્મનિવેદન મંત્ર પ્રભુ દ્વારા શ્રી મહાપ્રભુને પ્રાપ્ત થયો. તે વખતે એ આત્મનિવેદન મંત્રની દીક્ષા જેને આપવામાં આવે એણે પોતાનું જીવન એક પુષ્ટિમાર્ગી તરીકે કઈ રીતે જીવવું જોઈએ, એણે શું કરવું જોઈએ અને શું વસ્તુનો ત્યાગ કરવો જોઈએ, એની પણ આજ્ઞા પ્રભુએ શ્રી મહાપ્રભુજીને આપી હતી. તે જ વખતે બ્રહ્મસંબંધ મંત્રની સાથે જ એ આજ્ઞાઓને શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્ય ગ્રંથના રૂપમાં આપણા સામે મૂક્યું છે. જેમ વેદવ્યાસજી દ્વારા ભગવદ્ ગીતા આપણને પ્રાપ્ત થઈ, એમ શ્રી મહાપ્રભુજી દ્વારા શ્રી કૃષ્ણ અને શ્રી મહાપ્રભુજીનો સંવાદ આપણને સિદ્ધાંત રહસ્ય ગ્રંથના રૂપમાં પ્રાપ્ત થયો. મુખ્ય રૂપથી ત્યાં બે વાત સમજાવવામાં આવી છે: સર્વસ્વનું સમર્પણ અને અસમર્પિત ત્યાગ. ભગવત સેવા પ્રભુને સ્વગૃહમાં પધરાવીને આપણું સર્વસ્વનું નિવેદન, સર્વસ્વનો વિનિયોગ પ્રભુ સેવામાં કરવો અને જે વસ્તુ, વ્યક્તિ કે વ્યવહાર પ્રભુ સાથે સાક્ષાત કે પરોક્ષ રીતે સંબંધમાં ન આવ્યા હોય એવી વસ્તુનો, એવો વ્યવહારનો અને એવી વ્યક્તિનો ત્યાગ કરવો, આ અસમર્પિત ત્યાગ છે. આ બે સિદ્ધાંત શ્રી મહાપ્રભુએ આપણને મુખ્ય રૂપથી ભગવાને શ્રી મહાપ્રભુજી દ્વારા આપણને સમજાવ્યા. એના પછી ચતુશ્લોકી ગ્રંથમાં પુષ્ટિમાર્ગના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થો શું છે એનું નિરૂપણ શ્રી મહાપ્રભુજીએ આપણા માટે કર્યું. પુષ્ટિમાર્ગે હરેરદાસ્યમ ધર્મ, પ્રભુનું દાસત્વ અર્થાત પ્રભુના દાસ બની અને પ્રભુની સેવા કરવી એ પુષ્ટિમાર્ગીનો ધર્મ પુરુષાર્થ છે. અર્થો હરિરે વહી, પુષ્ટિમાર્ગીની સાચી સંપત્તિ, પુષ્ટિમાર્ગીની સાચી નિધિ એ પ્રભુ સ્વયં છે. એટલે અર્થો હરિરે વહી. કામો હરિદિદૃક્ષૈવ, પુષ્ટિજીવની કામના પોતાની સકલ ઇન્દ્રિયોનો પ્રભુમાં વિનિયોગ થાય, પ્રભુનો સાક્ષાત્કાર સકલ ઇન્દ્રિયો દ્વારા જીવ કરી શકે એ કામના એ પુષ્ટિજીવનો કામ પુરુષાર્થ છે. અને મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ, કૃષ્ણના સદાય બની અને રહેવું આ પુષ્ટિમાર્ગીનો મોક્ષ છે. આ ચાર સિદ્ધાંતોનું નિરૂપણ ચતુશ્લોકી ગ્રંથમાં શ્રી મહાપ્રભુએ કર્યું. તે સિવાય પુષ્ટિપ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ એ વાત સમજાવી સંક્ષેપમાં કે ભગવાને આ જે સૃષ્ટિ પ્રકટ કરી છે જળ ચેતન, એમાં જે જીવ સૃષ્ટિ છે ચેતન, એ ભગવાનના અંશરૂપમાં હોવાને કારણે તો જીવ માત્ર એક સમાન છે, એટલે ભગવદ અંશ છે. પરંતુ પ્રભુ જે જીવ અંશને પ્રભુએ આ સૃષ્ટિમાં પ્રકટ કર્યો છે એની સાથે એક જ પ્રકારની લીલા કરવા નથી ઈચ્છતા. એ કારણે જીવાત્માઓની અંદર ભગવાને કેટલાક ભેદ પ્રકટ કર્યા છે. કેટલાક જીવાત્માઓને પ્રભુએ પોતાના અંતરંગ સૃષ્ટિના રૂપમાં પ્રકટ કર્યા છે એવું એમનું વર્ણન કર્યું છે. કેટલાક જીવાત્માઓને ભગવાને એકદમ ઉપેક્ષિત કર્યા છે, પોતાનાથી સદાય દૂર રહે એ રૂપમાં એમને મૂક્યા છે. અને કેટલાક જીવાત્માઓને મધ્યમાં સ્થાપિત કર્યા છે, જેને શ્રી મહાપ્રભુજી પુષ્ટિપ્રવાહ મર્યાદા ભેદમાં પુષ્ટિજીવ, મર્યાદા જીવ અને પ્રવાહી જીવ એમ સમજાવે છે. જેમ આ જીવો પ્રકટ થયા છે એ જીવોને આ સૃષ્ટિમાં પ્રાકટ્યથી કરી અને આ સૃષ્ટિનો અંત થશે ત્યાં સુધી એ કઈ પ્રણાલીથી અહીંયા જીવશે, એમને શું શું સાધનો, ઉપાયો પ્રાપ્ત થશે, એમને વચ્ચે વચ્ચે શું ફલ પ્રાપ્ત થશે, અંતમાં એમને શું ફલ પ્રાપ્ત થશે, એમની રુચિ કેવી હશે, આ બધા વિષયોનું નિરૂપણ શ્રી મહાપ્રભુએ પુષ્ટિપ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં કર્યું છે. એ ગ્રંથનો મુખ્ય હેતુ એ છે કે આપણે બીજા કોઈ વ્યક્તિને એ કયો જીવ છે, પુષ્ટિનો છે, મર્યાદા જીવ છે કે પ્રવાહી છે, ઓળખવા માટે તો નહીં,
અથવા એના ઉપર કોઈ એવા સિક્કાઓ મારવા માટે નહીં કે ભાઈ ચાલ તું પુષ્ટિ, કે તું મર્યાદા, કે તું પ્રવાહી. પણ આપણે આપણી રુચિ, આપણો સ્વભાવ, આપણી પ્રવૃત્તિ, આ બધાનો વિચાર એ દૃષ્ટિથી કરી શકીએ કે આપણે એમાં ક્યાં ઊભા રહી શકીએ છીએ. આપણી સ્થિતિ પુષ્ટિમાં છે, મર્યાદામાં છે, પ્રવાહમાં છે, કે કોઈ એની મિક્સ નેચરનું જે કોમ્બિનેશન છે એ મિશ્ર પુષ્ટિ જીવ, કે પ્રવાહ મિશ્ર પુષ્ટિ જીવ, કે મર્યાદા મિશ્ર પુષ્ટિ જીવના અંદર છીએ. એ રીતે આપણે આપણો આત્મ પરિચય પ્રાપ્ત કરી શકીએ તે હેતુથી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ છે. ગુરુજનો માટે એક વિશેષ જવાબદારી આ ગ્રંથ દ્વારા શ્રી મહાપ્રભુએ સોંપેલી છે કે ગુરુજનો કેવલ પોતાની જ રુચિ, સ્વભાવ કે પ્રવૃત્તિનું મૂલ્યાંકન આ ગ્રંથની સામે ઉભા રહીને કરે એટલું જ નહીં, પરંતુ પુષ્ટિ માર્ગની અંદર આવવા માટે જે ઈચ્છુક છે, એટલે સંપ્રદાયની દીક્ષા લેવા માટે જે ઈચ્છુક છે એ વ્યક્તિને આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથના આધારે એની કસોટી કરે કે આવનાર જીવ છે પુષ્ટિ જીવ છે, મર્યાદા જીવ છે, કે પ્રવાહી જીવ છે, કે જેથી અયોગ્ય વ્યક્તિને પુષ્ટિ માર્ગની અંદર દીક્ષિત ન કરી દેવામાં આવે. શ્રી મહાપ્રભુજીનો બહુ સ્પષ્ટ દૃષ્ટિકોણ છે કે પુષ્ટિ માર્ગ શ્રી પ્રભુએ કેવલ દૈવી પુષ્ટિ જીવો માટે પ્રકટ કર્યો છે. એટલે પુષ્ટિમાર્ગીય દીક્ષા ક્યારે પણ મર્યાદા માર્ગી જીવ કે પ્રવાહી જીવો છે એમને આપી ન શકાય. પુષ્ટિમાર્ગીય દીક્ષા દૈવી પુષ્ટિ જીવને જ આપવી જોઈએ. અને એ વાત આ ગ્રંથથી ગુરુજન સમજી શકે છે કે આવનાર વ્યક્તિ છે એની રુચિ કેવી છે, એનો સ્વભાવ કેવો છે, એની તત્પરતા કેવી છે, એના અંદર માર્ગને અનુસરવાનું સામર્થ્ય કેટલું છે, માર્ગ જે ફલ પ્રાપ્ત કરવામાં ફલનું નિરૂપણ કરે છે, ફલને મેળવવામાં એમની રુચિ છે કે નહીં, આ વિષયોનું નિર્ધારણ કરી અને ગુરુજનોએ પુષ્ટિ માર્ગમાં કોને આવવા દેવો અને કોને ન આવવા દેવો એનો નિર્ણય કરવાનો છે. અત્યારે જેમ ટકેશેર ભાજી ટકેશેર ખાજા એમ જે આવે એને બ્રહ્મ સંબંધ કે અષ્ટાક્ષર દીક્ષા આપવાનું ચલણ ચાલી રહ્યું છે. શ્રી મહાપ્રભુજીએ એવી કલ્પના પણ કરી હતી નહીં. વલ્લભ વંશજોને શ્રી મહાપ્રભુએ પુષ્ટિ માર્ગના એક ચોકીદારના રૂપમાં નિમ્યા હતા કે તમારે અહીંયા અનધિકારી અયોગ્ય વ્યક્તિને પ્રવેશ નથી આપવો, એટલા માટે તમારું આ સ્થાન છે. અને વાળ ઉઠીને ચીભડા ગળે એ જે સ્થિતિ છે એ અત્યારે આપણે લાવી અને ઊભી કરી દીધી છે કે પુષ્ટિ માર્ગની અંદર છે કોઈ પણ વ્યક્તિ આજે આવી જઈ રહ્યો છે અને આપણે એને કોઈને પૂછનાર વ્યક્તિ નથી કે તને શું ખરેખર પુષ્ટિ માર્ગમાં રુચિ છે કે કેમ, તું શું પુષ્ટિ માર્ગને અનુસરવા ઈચ્છે છે કે કેમ. આ વિષયોની દરકાર રહી નથી ગઈ. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ જો આપણે સમજીએ તો શ્રી મહાપ્રભુનો સિદ્ધાંત આપણને સ્પષ્ટ થાય કે મર્યાદા જીવ અને પ્રવાહી જીવો માટે ભગવાને મર્યાદા માર્ગ અને પ્રવાહ માર્ગ પ્રકટ કરેલો છે, એમને શા માટે પુષ્ટિ માર્ગમાં પ્રવેશ આપવો જોઈએ. તો આ વાત આપણે એ ગ્રંથથી સમજ્યા છીએ. અત્યારે આપણે ભક્તિવર્ધિની ગ્રંથનો ઉપર વિચાર કરવાનો છે. તમે એનો ઐતિહાસિક પક્ષ છે એનો વિચાર કરો. 84 વૈષ્ણવની વાર્તામાં શ્રી મહાપ્રભુએ આ ગ્રંથ જેમના માટે પ્રકટ કર્યો છે એનું વૃત્તાંત આપેલું છે. પુરુષોત્તમ જોશી ગુજરાતના એક શ્રી મહાપ્રભુના શિષ્ય હતા, એમના માટે આ ભક્તિવર્ધિની ગ્રંથ પ્રકટ થયો છે. એનો પ્રસંગ જે રીતે વાર્તા સાહિત્યમાં વર્ણિત છે હું તમને વાંચીને સંભળાવું છું. તબ એક સમય શ્રી આચાર્યજી ગુજરાત પધારે तो पुरुषोत्तम जोशी मध्यान्ह के समय एक तलाव पर संध्या करत हते. તે સમયના બ્રાહ્મણો છે એ કર્મનિષ્ઠ હતા. તો આચાર્ય વર્ગો જ કોઈ વૈદિક કર્મો કે શાસ્ત્રીય કર્મોનું પાલન કરતા એમ નહીં, સર્વસામાન્ય વ્યક્તિઓ આચાર છે તે વખતે બહુ સામાન્ય હતા. તબ આચાર્યજી તલાવ પર પધારી કે સંધ્યા વંદન કરન લાગે. सो पुरुषोत्तम जोशी की ओर कृपा કરી કે દૈવી જાની દેખે. તમે જુઓ કે જેમ ચોકીદાર છે એ ચોકીદારની દૃષ્ટિ એ જોવાની છે કે કોણ આવવા યોગ્ય છે, કોણ પ્રવેશ યોગ્ય છે અને કોણ પ્રવેશ કરવા યોગ્ય નથી. મહાપ્રભુની પણ દૃષ્ટિ એ જ શોધે છે. વસ્તુતઃ
ત્રણ વખત ભારત ભ્રમણ કરવા પાછળનો પણ હેતુ એ જ હતો. અન્યથા શ્રી મહાપ્રભુ કોઈ એક સ્થાનમાં બિરાજી શક્યા હોત અને ત્યાં બિરાજી અને જે આવે તે ઠીક છે, પણ દૈવી જીવોનું તો કોઈ સ્થાન નિયત નથી કે કોઈ દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશમાં જ હોય કે કોઈ ઉત્તર પ્રદેશના કાશીમાં જ હોય કે પ્રયાગમાં જ હોય. દૈવી જીવો તો સર્વત્ર હોઈ શકે છે. એટલે આચાર્ય શરણે દૈવી જીવોને શોધવા માટે પધાર્યા છે. પણ એ શોધ પણ પાછી આજકાલ જેમ ધર્મ સંપ્રદાયના લોકો ડોર કેમ્પેઇન કરે છે, એ જાતની કોઈ કેમ્પેઇનની પદ્ધતિ શ્રી મહાપ્રભુએ નથી સ્વીકારી. એ બહુ છીછરી પ્રક્રિયા છે. આજે એક એવો ટ્રેન્ડ ચાલુ થયો છે કે જાણે આપણે કોઈ સેલ્સમેન પોતાનો માલ વેચવા નીકળ્યો હોય અને કોઈ લેવા તૈયાર નહીં હોય તો સેમ્પલના મફતમાં પણ પેકેટ પકડાવીને જાય, એમ લોહી પી જાય ગ્રાહકોનું. એ રીતથી ધર્મના સંપ્રદાયો છે એની પણ અત્યારે કેમ્પેઇનની પદ્ધતિ ચાલી છે. એ જાતના જે માર્કેટિંગની કંપનીઓ છે એમને જે તે પ્રદેશના સમાજના લોકોનું માનસ, એમની રુચિ એને પરખવા માટે ધર્મના સંપ્રદાયો છે એ સ્પેશિયલ ફી આપી અને અપોઇન્ટ કરે છે કે અહીંયા આપણે શું પેકેજ આપીએ તો એ લોકો સંતુષ્ટ થઈ શકે છે. એ જાતના સર્વે કરાવે છે. લોકો ભક્તિભાવના નામ ઉપર ઘરે ઘરે જઈને લોકોને ઊંઘતા જગાડે કે ભાઈ અમારી વાતો સાંભળો, અમારી સાથે બેસો, અમારા વિચારો સાંભળો. આ તો બહુ છીછરી પ્રક્રિયા છે. આ પ્રક્રિયા શ્રી મહાપ્રભુજીને ન તો પ્રભુના વિચારથી કોઈ ઉત્તમ લાગે છે, કેમ કે પ્રભુ એ વાત પુષ્ટિપ્રવાહ મર્યાદા ભેદને આપણે સમજ્યા કે દૈવી જીવ માટે ભગવાને પુષ્ટિ માર્ગ પ્રકટ કર્યો છે, દૈવી પુષ્ટિજીવ માટે. અને એનો સીધો અર્થ એ છે કે ભગવાને જેના ઉપર પુષ્ટિમાર્ગીય ફલ આપવાની ઈચ્છાથી કોઈક એક કૃપા વિચારી રાખી છે, એ દૈવી પુષ્ટિ જીવને જ્યારે એ માર્ગ અને એ સાધન ઉપાય બતાવવામાં આવશે તો એના દ્વારા એને ફલ પ્રાપ્ત ભગવાન કરાવશે. આ એક સુવિચારિત પ્રક્રિયા છે. આમાં કોઈ પણ જાતની અસહજ પ્રક્રિયા કોઈને માર્ગમાં વાળવા માટે કે લાવવા માટે કે ખેંચતાણ કરવાની અપનાવવામાં આવે તો એ ભગવાનની ઈચ્છાથી વિરુદ્ધ પ્રક્રિયા થઈ જશે. ત્યાં સુધી કે તમે શ્રી મહાપ્રભુજીનો એક પ્રસંગ છે, વૈષ્ણવનું નામ અત્યારે મને ઉપસ્થિત નથી થઈ રહ્યું, પણ 84 વૈષ્ણવની વાર્તામાં આવે છે કે એક જગન્નાથરાયજીનો ભક્ત બાલક હતો. તમને કોઈને યાદ આવે તો મને કહેજો. એ બાલક વારંવાર જગન્નાથરાયજીના દર્શન કરવા માટે જવા માટે પિતા પાસે પૈસા માંગતો. હા, નારાયણદાસ. તો નારાયણદાસ વારંવાર માંગતા પિતા પાસે. હવે પિતા પણ સાધારણ સ્થિતિનો હતો, માંડ ભરણ પોષણ પોતાના પરિવારનું કરતો. એક દિવસે જીદમાં બચ્ચાએ જવા માટે પૈસા માંગ્યા અને એના પિતાએ કહ્યું કે જગન્નાથ જગન્નાથ નામ બોલે છે પણ તારું પાલન કરી નથી શકતો. શેનો જગન્નાથ તારો ભગવાન? તને દર્શન કરવા જવા માટે ખિસ્સા ખર્ચી આપી ન શકે એવો ભગવાન તારો શું કામનો? એવા કઠોર શબ્દ પ્રભુના નિંદા માટે એના પિતાના મોઢામાંથી નીકળ્યા. ત્યારે નારાયણદાસે મનમાં ગાંઠ મારી કે મારા ઈષ્ટદેવનું જેણે અપમાન કર્યું એ બાપનું નાક કાપવું નહીં ત્યાં સુધી હું એનો દીકરો નહીં. એટલે ગયા ત્યાંથી એકદમ ધૂંધવાયેલા માથાથી જગન્નાથરાયજી જેમ તેમ કરીને પહોંચ્યા. ત્યાં શ્રી મહાપ્રભુજીનો એમને ભેટો થયો અને શ્રી મહાપ્રભુજીથી પ્રભાવિત થયા એ અને એમણે કહ્યું કે આપ મને શરણે લો. મહાપ્રભુજીએ જોયું કે જીવ તો દૈવી છે પણ ભેજું ઠેકાણે નથી. અત્યારે જીવ નિશ્ચિત રૂપથી દૈવી છે, સુપાત્ર છે, એમાં કોઈ સંદેહ નથી, પણ એનું મગજ ઠેકાણે નથી. એટલે અત્યારે જો એને દીક્ષા આપવામાં આવશે તો પણ એ દીક્ષાનો કોઈ અર્થ નથી, એનો કોઈ ઉપયોગ નહીં કરી શકે, એનો લાભ નહીં લઈ શકે. એટલે જેમ કોઈ વ્યક્તિને આપણે ટિકિટ કાઉન્ટર ઉપર આવી જાય અને આપણે ટિકિટ ઇસ્યુ કરી દઈએ, પણ એ માણસને જવા માટેની તૈયારી ન હોય, જે તારીખની ટિકિટ એને ઇસ્યુ કરવામાં આવી હોય તો એ ફેલ જશે, એનો કોઈ અર્થ નહીં નીકળે. એટલે શ્રી મહાપ્રભુજીએ એને પહેલા પૂછ્યું કે તારી સમસ્યા શું છે? અત્યારે તું પુષ્ટિ માર્ગને કોઈ રીતે અનુસરી શકે એવી તારી માનસિક સ્વાસ્થ્ય હોય એવું મને લાગતું નથી, એટલે તને દીક્ષા તો અત્યારે નહીં આપું, તારી સમસ્યા બતાવ. એણે સમસ્યા બતાવી. શ્રી મહાપ્રભુજી કહ્યું કે એનો ઉપાય હું કાઢી આપીશ. એને કહ્યું તું દરિયા કિનારે જા, તને ત્યાં ધનની પ્રાપ્તિ થશે અને એ ધનથી તને
તારી જે એ પ્રેશર કુકરમાં વરાળ ભરાઈ ગઈ છે એને રિલીઝ કરવાનો તને મોકો મળશે. એટલે ગયા એ ત્યાં એમને ધન પ્રાપ્ત થયું અને ધનથી એમણે બહુ મોટા સ્કેલ ઉપર બ્રાહ્મણ ભોજન કરાવ્યું જગન્નાથપુરીમાં. અને એ બ્રાહ્મણ ભોજનની ખૂબ જાહેરાતો થઈ એટલે આજુબાજુના ગામોમાંથી બધા બ્રાહ્મણો ભોજન કરવા આવ્યા. એમાં એનો પિતા પણ આવ્યો. બધા બ્રાહ્મણો ભોજન કરીને એવી જે પરંપરા છે બ્રાહ્મણ ભોજન પછી એની દક્ષિણા આપવામાં આવે, એ દક્ષિણા લેવા માટે બધા લાઈનમાં ઊભા હતા. ત્યારે એનો પિતા પણ ત્યાં આવ્યો. ત્યારે એના હાથમાં રૂપિયા ફેંકીને કીધું કે જો આ જગન્નાથરાયજી આપે. એમ કરી અને એનું નાક કાપ્યું. પછી એની સીટી નીચે બેઠી ઘાસ. તે પછી શ્રી મહાપ્રભુજી એને દીક્ષા આપી. તો તમે વાત સમજો કે કોઈ દૈવી જીવ છે, પુષ્ટિજીવ દેખાઈ રહ્યો છે, એનાથી પણ એવું નથી કે એ પુષ્ટિમાર્ગી દીક્ષાને પ્રાપ્ત કરવા યોગ્ય છે. પુષ્ટિમાર્ગી દીક્ષાની યોગ્યતા તે વખતે ગણાશે કે જ્યારે એ પુષ્ટિમાર્ગને અનુસરવા માટે તત્પર કે સમર્થ હોય. જે માણસ દોડતો આવે કે બતાવો બતાવો શું કરું બતાવો, ત્યારે એને કોઈ કામ ચીંધીએ તો એ માણસ કરે પણ ખરો. પણ તમને કામ હોય તો મને કહેજો, અત્યારે તો ઘરે જાઉં છું એમ કરીને કોઈ જાય તો હવે એને શું કહેવાનું? ઘરે જતા માણસને શું કામ કહેવાનું? અને કહીએ તો પણ ફાયદો શું? જાણે એના જૂતા પણ ઉતાર્યા નથી અને કહે છે કામ કહેજો. તો આ જે સ્થિતિ છે એ ધર્મ માર્ગની અંદર આવી આપાધાપી નથી ચાલી શકતી. દીક્ષા તમે વ્યવહારમાં પણ જુઓ, કોઈ પણ જગ્યાએ આ રીતે એડમિશન, તમે અમને આ કોલેજમાં એડમિશન આપી દો, અત્યારે તો અનુકૂળ થઈ, વર્ષ દિવસ પછી અમે ક્લાસ ભરવા આવીશું, એવું કોઈ કહે તો કઈ કોલેજ કે સ્કૂલે વિદ્યાર્થીને એડમિશન આપે? ભણવા માટે કે ક્લાસમાં આવવા માટે અમારા પાસે ટાઈમ નથી, પણ અમને એડમિશન દઈ દો. હજી સુધી એવી સ્કૂલ મેં જોઈ નથી કે જે આ રીતે કોઈ વિદ્યાર્થીને એડમિશન આપે. મુંબઈની અંદર ઘણા વખતે પહેલા એવો સિરસ્તો હતો કે એક સાથે ઘણી બધી સ્કૂલ કોલેજની અંદર તમે જે એટેસ્ટેડ કોપી હોય એના આધારે એડમિશન મેળવી શકતા હતા. ઓરિજિનલ તમારા સર્ટિફિકેટ કે માર્કશીટને સબમિટ કરવાની જરૂર ન હતી. પરિસ્થિતિ એ થતી કે લોકોને બધાને ઇનસિક્યોરિટી હતી કે મળે છે ન મળે એડમિશન, એટલે 2-4-5 કોલેજોમાં એક સાથે એડમિશન ઇસ્યુ થઈ જતા અને પછી એમાંથી જે પોતાને અનુકૂળ હોય એમાં રાખીને બાકી બધી જગ્યાએ ઠેંગો બતાવી દે કે હવે અમને આવવાનો ટાઈમ નથી. પોતે સબમિટ કરેલા પોતાના માર્કશીટ પણ લેવા જતા નહીં, કેમ કે ડુપ્લિકેટ છે, આપણે ફાયદો શું? ઓરિજિનલ તો આપણી પાસે છે. પણ એ લોકોની સીટ રિઝર્વ જે થયેલી હતી એને કારણે જે બીજા કોઈ વ્યક્તિ ત્યાં બેસી શક્યા હોત એમને એડમિશન મળતું નહીં, એટલે એ સીટો ખાલી જતી. પરિણામે આવ્યું કે સરકારે કાનૂન બદલવો પડ્યો કે તમારે ઓરિજિનલ જે કંઈ પણ તમારા ડોક્યુમેન્ટ છે એ જ ત્યાં રજૂ કરવા પડશે. સર્ટિફાઈડ કે ડુપ્લિકેટ કોપી કામ નહીં લાગે. કારણ શું? કે જેની અંદર જ્યાં તમને અનુસરવું નથી, જ્યાં તમને ક્લાસ ભરવાનો કોઈ એવો સંકલ્પ નથી, તે જગ્યાનું એડમિશન લેવાથી ફાયદો શું? તમે એ જગ્યા જ રોકશો ખાલી. જેની અંદર કોઈ બીજો વ્યક્તિ આવી શક્યો હોત એની જગ્યા પણ તમે રોકી અને એનું તમે ભવિષ્ય બગાડી રહ્યા છો. તો એ જ વાત સમજો. વ્યવહારમાં એવા છબરડા થતા હોય છે, લોકો વિદેશ જતા હોય અને પરણવા માટે આવતા હોય તો એ વિદેશ જવાને બસ અમુક દિવસો છે એને પરણીને જવું છે. કારણ શું? કે ઘરે જે વૃદ્ધ મા બાપ છે એમને સંભાળવા માટે કોઈ વ્યક્તિ જોઈએ છે. પરણવા માટે કોઈ સુપાત્ર જોઈએ છે કે નથી જોઈએ તો એ એક બીજો વિષય છે. લોકો વિદેશના મોહથી વિવાહ કરી અને બેસી જતા હોય અને પછી વાટ જોતા હોય વર્ષો સુધીનો, ઓલો ત્યાં બીજા કોઈકને પરણી અને બેસી ગયો હોય. ભલું પૂછું ત્યાં એમને કોઈ બીજા પહેલેથી જ પરણીને આવ્યો હોય એવું પણ પોસિબલ હોય જ છે. એવા ઘટનાઓ બને છે કે ત્યાં પણ છૈયા છોકરા થતા હોય, મા બાપને ત્યાં એમને રાખવા પોસાતા ન હોય અને અહીંયા પછી એમને નિર્વાહ માટે, સુરક્ષા માટે કોઈ વ્યક્તિને મોકલી આપતા હોય, આવીને એને લગ્નનું નાટક કરી લે. તો આ બધી વસ્તુઓ છે એ એક જાતની અવિચારિત પ્રક્રિયા છે, છેતરપિંડી છે. એમ ધર્મ સંપ્રદાયની અંદર પણ દીક્ષા કે પ્રવેશ તે વખતે જ પ્રાસંગિક ગણાય, તે વખતે જ ઉચિત ગણાય કે જ્યારે તમે એ સંપ્રદાયના સિદ્ધાંતને જીવનમાં ઉતારવા તત્પર હો, એ સંપ્રદાયની સાધનાને તમે અનુસરવા માટે તમારામાં તીવ્ર ઈચ્છા હોય ત્યારે આપી શકાય છે, અન્યથા નહીં. તો
પુરુષોત્તમ જોશી તરફ શ્રી મહાપ્રભુએ જોયું છે અને શ્રી મહાપ્રભુજીની દૃષ્ટિ બહુ પારખું દૃષ્ટિ છે, એટલે દૈવી જીવ જાણીને જોયું. तब पुरुषोत्तम जोशी श्री आचार्य जी के पास आई, नमस्कार करी पूछ्यो, यह कर्म मार्ग बड़ो के ज्ञान मार्ग बड़ो? તમે જુઓ, મેં તમને કહ્યું હતું કે સમય, સંદર્ભ અને વ્યક્તિની પાત્રતાના અનુસાર બધા વ્યાખ્યાનો પ્રકટ થાય છે. તે સમય એવો હતો શ્રી મહાપ્રભુનો કે સિકંદર લોધી, એ લોધી વંશનું સામ્રાજ્ય ભારત ઉપર ચાલી રહ્યું હતું. લોક વિદેશીઓનો આક્રમણ, ખાસ કરીને ઉત્તર ભારતની અંદર તો બહુ પ્રચંડ એમનું સામ્રાજ્ય હતું. એટલે ઘણા વર્ષોથી જેમ બુદ્ધ અને જૈન એ વેદ વિરોધી ધર્મો એના 1,500 વર્ષ પહેલા ભારતની અંદર છવાઈ ચૂક્યા હતા, તેમ છતાં પણ હિન્દુ ધર્મ છે એને એ લોકો હચમચાવી નતા શક્યા. સનાતન ધર્મ છે એને એ લોકોએ તોડી નતા શક્યા. 1500 વર્ષ એમના ફેલાઈ ગયા પછી પણ સનાતન ધર્મ ઊભો હતો. પણ જે વખતે મુગલ અને જે મુસ્લિમ પ્રજા છે એ વિદેશમાંથી ભારતની અંદર આવી, ત્યારે આપણી સહનશક્તિ છે એણે જવાબ દઈ દીધો. આપણે તે વખતથી ખતમ થતા આવ્યા. આપણી બધી જ વ્યવસ્થા, એ બધી જ વ્યવસ્થાના અંદર કોઈક ને કોઈક રીતે સડો પેસતો ગયો. એટલે જે શ્વાસ આપણે સ્વસ્થતાથી જૈનો અને બૌદ્ધ રાજાઓના પણ કાલમાં લઈ શકતા હતા, એ સ્વસ્થતા આપણી મુગલોના આક્રમણ પછી ડગમગી ગઈ, જેનું વર્ણન આપણે કૃષ્ણાશ્રયમાં લેચ્છાક્રાંતેષુ દેશેષુ પાપૈક નિલેષુ ચ સત્પીડા વ્યગ્ર લોકેશુ કૃષ્ણ એવ ગતિર્મમ, એમાં આપણે જોઈ રહ્યા છીએ કે બધા હવે એકદમ ઉપરના શ્વાસ લઈ રહ્યા છે. સનાતન ધર્મ છે એટલે તે સમયમાં આ પ્રશ્ન છે એ ઊભો થયો છે. આજની તારીખમાં આવો પ્રશ્ન કોઈના મનમાં ન મોટો કે જ્ઞાન માર્ગ, કેમ કે ન તો આપણે કર્મ શું છે જાણીએ છીએ, ન જ્ઞાન શું છે જાણીએ છીએ. આના કોઈ એક્ઝામ્પલ નથી, કોઈ કર્મ માર્ગને જીવતો હોય એવા કે કોઈ જ્ઞાન માર્ગને જીવતો હોય એવા. એ ઇતિહાસ બની ચૂક્યા છે. એટલે આ કોઈ પ્રશ્નો હવે પ્રાસંગિક નથી રહ્યા. એની ચર્ચા કે એની છણાવટ છે એનો પણ કોઈ અર્થ નથી. કેમ કે અત્યારે આપણને એ સમજાવવું પડશે કે કર્મ માર્ગ શું છે, જ્ઞાન માર્ગ શું છે. પછી લોકોના મનમાં એ પ્રશ્નને ઊભો કરવો પડશે કે અચ્છા, તો હવે તમે એની તુલના કરો કે કર્મ માર્ગ મોટો કે જ્ઞાન માર્ગ મોટો. આ પરિસ્થિતિમાં આપણે આજે જીવી રહ્યા છીએ. મોટા મોટા યજ્ઞો ચાલે છે. ઘણા લોકો સંન્યાસની દીક્ષા આજની તારીખમાં પણ લઈ રહ્યા છે. પણ સ્થિતિ એ છે પ્રેક્ટિકલી કે ત્યાં ન તો ક્યાંય કર્મ માર્ગ બચ્યો છે, કર્મ બચી ગયું છે, કર્મ માર્ગ નથી બચી ગયો. જ્ઞાન એટલે એર કન્ડિશન હોલની અંદર ટાંટિયા ઉપર ટાંટિયા ચડાવીને ખુરશી ઉપર, પુષ્પેક ખુરશી ઉપર બેસી અને સંન્યાસીઓના પ્રવચનો થાય છે. શ્રોતાઓ આ તાળી વગાડે છે. જ્ઞાન છે બધી જગ્યાએ. બહુ મોટા મોટા ઉપનિષદોના પ્રવચનો ચાલે, પણ જે નદારદ છે એ માર્ગ ક્યાંય નથી. જ્ઞાનીઓ ઘણા બધા છે પણ જ્ઞાન સાધના કરનારો કોઈ નથી. કર્મીઓ ઘણા બધા છે પરંતુ કર્મયોગની સાધના કરનારાઓ હવે નથી બચી ગયા. એને કારણે આ પ્રશ્ન હવે આજની તારીખમાં કોઈ વ્યક્તિ પૂછે આપણને, કોઈ તમારા હિસાબે ઓપિનિયન પોલ જેમ થતા હોય એમ તમને શું લાગે છે કે કર્મ માર્ગ મોટો કે જ્ઞાન માર્ગ મોટો, તો આપણે માથું ખંજવાળી પહેલા એ તો સમજાવો કે કર્મ માર્ગ એટલે શું અને જ્ઞાન માર્ગ એટલે શું. આ બધા હવે ઇતિહાસ બની ચૂક્યા છે. યદ્યપિ અહીંયા પ્રશ્ન છે એટલે આપણે કદાચ એનો વિચાર કરી પણ લઈએ, કેમ કે આપણે તો આચાર્યની વાણી છે એને સમજવું એ જ આપણા માટે ફલ છે, એ જ આપણી સાધના છે, એ જ આપણું મનોરંજન છે, કે એ જ આપણો ટાઈમ પાસ છે, જે કહો તે. તો એ અલગ એપ્રોચ છે. પણ જે પુરુષોત્તમ જોશીનો પ્રશ્ન છે એના પાછળની જે બેકગ્રાઉન્ડ છે એ આ છે કે તે વખતે એક તરફ લોકો આ રીતે ત્રસ્ત થઈ રહ્યા હતા વિદેશીઓના આક્રમણથી. ધર્મ છે એના સાધનો બધા સમાપ્ત થઈ રહ્યા હતા. ધર્મના જે આદર્શ હતા એ લોકો બધા ખડબડી ગયા હતા. જે ધર્મના મુખ્ય સ્થાનો ગણાતા હતા એ બધા ખંડિત થઈને એ વિધર્મીઓના સ્થાનો ધર્મસ્થાનના રૂપમાં પરિવર્તિત થઈ ગયા હતા.
તો તે સ્થિતિમાં વ્યક્તિની આસ્થા ડગી ગઈ હતી. વ્યક્તિ છે એના પાસે કોઈ એવું હવે જેને અવલંબન કહી શકાય કે જેના આધારે પોતે પોતાની આસ્થાને ટકાવી રાખી શકે એ અવલંબન રહ્યું નહીં હતું. એટલે એક તરફ એવો અતિવાદ ચાલી રહ્યો હતો કે આ બધું ખોટું છે, આ બધું મિથ્યા છે, સંસાર અસાર છે, આપણે બધાએ સંન્યાસ લઈ અને જંગલની અંદર ફરવા ચાલ્યા જવું જોઈએ, એવી જાતની એક નીતિ ચાલી રહી હતી. બીજી તરફ શાસ્ત્રને આપણે જોઈએ તો એની અંદર જેટલું નિરૂપણ જ્ઞાનનું છે એના કરતાં ઘણું વધારે, એટલે એમ સમજો કે 10% નિરૂપણ જ્ઞાનકાંડ હશે અને 90% કર્મકાંડ છે વેદનો યદિ વિચાર કરો તો તે સ્થિતિમાં એ જે 90%નું જે વોલ્યુમ છે કર્મનું, એ આપણને એ વિચારવા માટે બાધ્ય કરી રહ્યો છે કે નહીં, ખરેખરો સાર તો કર્મની અંદર છે કે જેના માટે શાસ્ત્રે આટલો બધો પરિશ્રમ કર્યો છે. તો તે વખતની આ વિચારણા હોઈ શકે છે કે જે લોકો શાસ્ત્ર ભણ્યા હતા અને તે અનુસાર જીવવાનો પ્રયાસ કરતા હતા. એટલે પુરુષોત્તમ જોશીએ એ બેકગ્રાઉન્ડથી સવાલ પૂછ્યો છે કે આ કર્મ મોટું છે કે જ્ઞાન મોટું છે. तब श्री आचार्य जी कहे, श्री महाप्रभु जी ने उत्तर છે कि जाके मन में दृढ़ जो मार्ग आवे, जामे जाको विश्वास होई, वाके भाई तो वह मार्ग बढ़ो. જે દ્રઢતાથી જે માર્ગને અનુસરી શકે, જાકે મન મેં દ્રઢ જો માર્ગ આવે, જેના ઉપર જેનો વિશ્વાસ બેસતો હોય, આસ્થા બેસતી હોય, એના માટે એ માર્ગ મોટો છે. આ જે ઉત્તર છે એ ઉત્તર એક પોલિટિકલ આન્સર જેવો છે. એમાં કોઈ સુસ્પષ્ટ માર્ગદર્શન નથી. જેમ કોઈ વ્યક્તિ આપણને એમ પૂછે કે મારે આમ કરવું કે ન કરવું, અને એનો ઉત્તર જો આપણે એમ આપીએ કે આવું એ થઈ શકે, અને ઘણા લોકો આવું કરતા હોય છે, તો ઓલો બિચારો માથું કંજવાડે કે જે લોકો જે કરતા હોય તે પણ મારે શું કરવું એ મને કહો ને. જે લોકો જે કરતા હશે તે કરે, પણ આનાથી મને કંઈ માર્ગદર્શન તો ન મળ્યું. આવી જાતનું જે સમાધાન જે આપ્યું શ્રી મહાપ્રભુજીએ, એનાથી પુરુષોત્તમ જોશી માથું જ ખંજવાળતા હશે. એટલે શ્રી મહાપ્રભુજી આગળ જઈને, કેમ કે દૈવી જાણીને જોયું છે, એટલે એને ચઢજા બેટા સૂલી પે ખુદા ભલા કરેગા એવો જો ઉત્તર આપો તો એનું કલ્યાણ ન થાય. એને તો પોતાના માટે, પોતાના જીવન માટે કયો કોર્સ એડોપ્ટ કરવો, જ્ઞાનનો કરવો કે કર્મનો કરવો કે તમે ત્રીજો સજેસ્ટ કરતા હો તો તે, એનો નિર્ણય અહીંયા લેવાનો છે. એટલે શ્રી મહાપ્રભુજીએ વાતને અધૂરી નહીં રાખીને આગળ કહ્યું, ઓર બડો તો ભક્તિ માર્ગ હૈ જામે જીવ કૃતાર્થ હોય. એને લટકતું નથી રાખ્યું. જેનો જેમાં વિશ્વાસ છે, જે જેને દ્રઢતાથી અનુસરી શકે છે, એના માટે એ માર્ગ મોટો છે. આવો એક સામાન્ય ઉત્તર આપીને હવે પુરુષોત્તમ જોશીને એક અંગત માર્ગદર્શન આપ્યું છે કે મોટો તો એ માર્ગ છે કે જેમાં ભક્તિ માર્ગ, કે જેમાં જીવ કૃતાર્થ હોય. એવો અનુભવ અમને એક વખત થયો. ડૉક્ટરનું જે હવે અત્યારે વ્યવહાર છે, જ્યારે એમાં પણ બહુ વ્યાવસાયીકરણ આવી ગયું ડૉક્ટરીમાં, એવો એક અનુભવ અમને થયો કે અમારા એક પરિચિત વ્યક્તિને ટીબી થઈ, અને એમને લઈને અમે જ્યારે મુંબઈના એક ડૉક્ટર પાસે ગયા, ત્યારે એમણે કહ્યું કે આના કારણે તમારા ફેફસાને એટલે નુકસાની થઈ છે કે એ ભાગ તમારે ઓપરેશનથી કાપી નાખવો પડશે, એટલું ફેફસાનો ભાગ છે, સડી ગયો છે. અને પોતાની રીતે કહ્યું કે એમાં તો હવે બહુ આ ઓપરેશન સામાન્ય થઈ ગયા છે, એમાં કોઈ બીવા જેવું નથી. એસ્ટિમેટ જે કંઈ પણ એનો ખર્ચનો હતો એ પણ 2.5 લાખ રૂપિયા એમણે જણાવ્યો. પછી જેમણે કદી પણ આ જાતના ઓપરેશન જેવી પેશન્ટ જે છે એ આનાથી બહુ ગભરાઈ ગયા. પછી બહાર આવ્યા, અમે જે ડૉક્ટર થ્રુ ગયા હતા, મોટા ડૉક્ટર પાસે, સર્જન પાસે, એમને મેં પૂછ્યું કે તમે જરા અંગત રીતે કન્સલ્ટ કરો, યા તો આપણે સેકન્ડ ઓપિનિયન કોઈનો લઈએ. તો કે નહીં, આપને કહેવાની જરૂર નથી, આપણે અત્યારે જે ગયા છીએ એ તો એક સામાન્ય પ્રક્રિયાથી ગયા છીએ, તો મારા અંગત રીતે હું એમને પૂછી લઉં છું. એટલે અમને બહાર બેસાડીને અંદર ગયા, 5 મિનિટમાં બહાર આવ્યા. મેં કીધું શું થયું? એમણે કીધું કે મેં મારો રેફરન્સ આપ્યા વગર એક પ્રોફેશનલ જે રીતથી અમે એકબીજાને પેશન્ટ રિફર કરતા હોઈએ એવી રીતે હું ગયો હતો અત્યારે. એટલે ત્યારે આપણે સામે આ સલાહ હતી, પણ હવે મને એમ કીધું છે કે ઓપરેશનની કાંઈ જરૂર નથી.
હવે તમને ઓપરેશનની ફેફસું કપાવવું નહીં પડે, ઓપરેશનની કાંઈ જરૂર નથી. હવે તમે ભવિષ્યમાં ક્યારે પણ એક્સરે કઢાવશો ત્યારે તમને ફેફસામાં એક દાગ દેખાશે, કેમ કે એટલી જૂની ટીબી છે કે એનો દાગ છે એ ત્યાં રહેશે. પણ એ ટીબી રોગનો દાગ નહીં હોય, રોગને કારણે જે થયેલી હાનિ છે એનો રાગ છે. એટલો ભાગ ફેફસું છે કામ નહીં કરે, પણ એનાથી કોઈ નુકસાની નહીં થાય. પણ અમે લોકો જ્યારે પ્રોફેશનલી ટ્રીટ કરતા હોઈએ છીએ ત્યારે ફેફસાને કઢાવી દેતા હોઈએ છીએ. એવું એક વ્યવસાય ત્યાં ચાલે છે આવી જાતનો. તો જ્યારે આપણે નિષ્પક્ષ કોઈ જાતની લાગણી શૂન્ય થઈને કોઈ વાત સલાહ આપતા હોઈએ ત્યારે એક સલાહનું બીજું સ્વરૂપ હોય છે, અને જ્યારે આપણે કોઈ વ્યક્તિને અંગત જાણી અને કહેતા હોઈએ છીએ ત્યારે એનું સ્વરૂપ કંઈક બીજું હોય છે. તો અહીંયા શ્રી મહાપ્રભુજીએ બંને વાત કરી છે. પહેલી વાત કદાચ એ દૃષ્ટિથી કે કદાચ પારખવામાં ભૂલ થઈ હોય અને પહેલા જવાબથી પુરુષોત્તમ જોશી સંતુષ્ટ થઈ જાય તો એ પોતે જોઈ લે કે પોતાની શેમાં નિષ્ઠા છે અને પોતાની શેમાં શ્રદ્ધા છે. એ ઉત્તરને જે છેલ્લો ઉત્તર માની અને જે માર્ગમાં જવું હોય ત્યાં જાય, એમાં આપણા કેટલા ટકા એમ પણ આપણે વિચારી શકીએ. પણ પુરુષોત્તમ જોશીને દૈવી જાણ્યા છે એટલે શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે અને ઉત્તમ માર્ગ તો એ છે ભક્તિ માર્ગ, એમાં જીવ કૃતાર્થ થાય છે. और ज्ञान मार्ग कर्म मार्ग सो कृतार्थता कठिनता सो होई, सो काहू सो निर्वाह होए नहीं, काहे ते कष्ट साध्य है. सो या काल में शरीर को कष्ट कर्यो न जाए, को शरीर को कष्ट सहे तो मन ठिकाने रहे, ताते भक्ति मार्ग में जीव कृतार्थ होई और आश्रय नहीं. આમ પુરુષોત્તમ જોશીને ભક્તિ માર્ગ છે. પ્રશ્નમાં જે ઓપ્શન પુરુષોત્તમ જોશીએ નતા આપ્યા એ ઓપ્શન ખિસ્સામાંથી કાઢીને શ્રી મહાપ્રભુજીએ ઉત્તરમાં આપ્યો છે. પુરુષોત્તમ જોશીએ ભક્તિ માર્ગનું નામ જ નથી લીધું. એમણે તો કર્મ માર્ગ મોટો કે જ્ઞાન માર્ગ આ જ સવાલ કર્યો છે. પણ શ્રી મહાપ્રભુજીએ એમના ઉપર કૃપા વિચારી છે, એમની પાત્રતા જોઈ છે, એટલે ત્રીજો ઓપ્શન એમણે નથી કહ્યો તે છતાં પણ આપણને આપ્યો છે. ઘણા દુકાનદારો સાથે આપણા એવા સંબંધો હોય જે વ્યાવસાયિકની સાથે સાથે થોડા અંગત પણ અમુક વર્ષ પછી થઈ જતા હોય. એટલે દુકાનદાર સામે કાઉન્ટર ઉપર જે માલ રાખતો હોય એમાંથી આપણે કોઈ પસંદ આવી જાય ને આપણે લઈએ તો કે નહીં આ તમારા માટે નથી, આ તો સામાન્ય છે. પછી અંદર જઈને કંઈક વસ્તુ લઈને આવે કે આ તો ચાલુ ખાતાની છે, આ જે વસ્તુ છે તમે લઈ જાઓ, આ તો એક્સપાયર ડેટ થયેલી છે કે ડિફેક્ટિવ છે કે ગમે તે કારણ આપીને કે આ તમારા માટે નથી, તમારા માટે આ ફ્રેશ માલ છે. તો એમ જ્યારે આપણે શ્રી મહાપ્રભુજીએ પણ અહીંયા પુરુષોત્તમ જોશી સાથે એવી જાતની કોઈક અંગત કરુણા પ્રકટ કરી અને એમને ભક્તિ માર્ગ છે એ ઉત્તમ છે એ વાત સમજાવી. તબ પુરુષોત્તમ જોશીને કહી જો મહારાજ ભક્તિ કો સ્વરૂપ કહા, કેમ કે એમનો પરિચય કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગથી જ છે. ભક્તિ માર્ગ છે એ શ્રેષ્ઠ છે એવું જ્યારે આપ નિરૂપણ કરી રહ્યા છો તો હવે આપને સમજાવવું પડશે કે ભક્તિ માર્ગનું સ્વરૂપ આપ કહો. જેમ અત્યારે પણ આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ જ્ઞાન માર્ગ મોટો કે કર્મ માર્ગ મોટો. હવે અત્યારે હું આપ એ પ્રશ્ન કરું કે શા માટે શ્રી મહાપ્રભુજીએ જ્ઞાન અને કર્મ માર્ગને મોટા ન કહ્યા અને ભક્તિ માર્ગને મોટો કહ્યો, તો આપણામાંથી પણ એવા લોકો ઊભા થઈને એને પ્રશ્ન કરી શકે કે તો એ કોણ જાણે શું હશે. પહેલા સમજાવો કે કર્મ શું છે, પછી જ્ઞાન શું છે, એની તુલના ભક્તિ માર્ગ સાથે કરો અને પછી આપણને શ્રી મહાપ્રભુજીના ઉત્તર ઉપર જઈએ કે શા માટે શ્રી મહાપ્રભુજી એમ કહી રહ્યા છે. બીજી વસ્તુ, શ્રી મહાપ્રભુજીએ અહીંયા કૃતાર્થતા શબ્દનો પ્રયોગ કર્યો છે કે માર્ગ તો મોટો ભક્તિ માર્ગ છે કે જેમાં જીવ કૃતાર્થ થાય. કૃતાર્થતાનો અર્થ શું? શું કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગમાં કૃતાર્થતા નથી હોતી? જો શાસ્ત્રનું આપણે અવલોકન કરીશું તો એવા પણ વચનો ઉપલબ્ધ થશે કે જેના અંદર કર્મ દ્વારા મોક્ષ વગેરે ફલની પ્રાપ્તિ થાય છે એવું નિરૂપણ મળશે. કર્મણૈવ હિ સંસિદ્ધિમ આસ્થિતા જનકાદય એમ ભગવાન કહી રહ્યા છે. જનકાદિ કર્મ દ્વારા જ એમણે સિદ્ધિને પ્રાપ્ત કરી હતી. સ્વે સ્વે કર્મણ્યભિરત સંસિદ્ધિમ લભતે નરઃ. સ્વધર્મનું પાલન કરી અને લોકો પોતાએ સિદ્ધિને પ્રાપ્ત કરી શકે છે. તો ભગવાન ત્યાં કર્મ દ્વારા કૃતાર્થતા બતાવી જ રહ્યા છે.
એ જ ભગવદ્ ગીતામાં ભગવાન નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ વિદ્યતે કહી રહ્યા છે કે જ્ઞાનથી તો વધારે પવિત્ર બીજું કંઈ છે જ નહીં. સાંખ્ય યોગના અધ્યાયમાં પણ સાંખ્ય યોગો પૃથક બાલાહ પ્રવદંતી ન પંડિતા એકમપ્યાસ્થિતે સમ્યક ઉભયોર બિંદતે ફલમ કહી રહ્યા છે કે સાંખ્ય અને યોગ તત્વતઃ ભિન્ન નથી. જે ફલ સાંખ્યથી પ્રાપ્ત થાય છે એ યોગથી થાય છે. અર્થાત સાંખ્યનો મતલબ જ્ઞાન માર્ગ છે, યોગનો મતલબ કર્મ માર્ગ છે. તો એ જ ફલ, બંને માર્ગના ફલો કોઈ પણ વ્યક્તિ પોતાના એક માર્ગને પણ નિષ્ઠાથી પકડીને ચાલે તો મેળવી લે છે. તો મુક્તિનું નિરૂપણ તો ભગવાન કર્મ અને જ્ઞાન માર્ગથી પણ બતાવી રહ્યા છે. શ્રી મહાપ્રભુજી અહીંયા આગળ જઈને વાત કરી છે કે કૃતાર્થતા ભક્તિ માર્ગમાં છે. ફરી ઓર કહી રહ્યા છે કે જ્ઞાન અને કર્મ માર્ગમાં કૃતાર્થતા કઠિનતાથી છે. તો સવાલ એ છે કે થાય છે કે નહીં, પેલા અમને એ કહો. કઠિનતા કે સરળતાની વાત પછી છે. એક વાત અમને પહેલી ને છેલ્લી વખત એ વાત સમજાવી દો કે થાય છે કે નથી થતું, તો એ રીતે વિચાર થાય. અને સરળ હોવું કે કઠિન હોવું એ તો વ્યક્તિ ઉપર નિર્ભર કરશે કે ભાઈ તમે આ રસ્તાથી જશો તો 1 કિલોમીટર લાંબુ પડશે ને અહીંયાથી જશો શોર્ટકટ છે, સેફ રસ્તો છે. પણ માની લો કોઈ વ્યક્તિ સાહસી મનોવૃત્તિનો હોય અને એ સરળ રસ્તો જવામાં એ પોતાની કાયરતા સમજતો હોય અને કઠિન રસ્તાને જ પસંદ કરતો હોય તો અમે લોકો ઘણા વખત હાલોલ પાસે પાવાગઢ ડુંગર છે ને ચડતા, જે લોકો ચીલા ચાલુ રસ્તાથી ચડતા એવા તો 20-25 વખત ચડ્યા પછી કંટાળી ગયા. એટલે પછી હવે જયારે પણ જવાની ઈચ્છા થાય ત્યારે એમ જ થતું કે આપણે એ જ રસ્તે જવું કે જે રસ્તે કોઈ ન જતું હોય. એટલે આડા આવડા રસ્તેથી જ પર્વત ઉપર ચડવાનો આગ્રહ અમારો રહેતો હતો. એની અંદર જોખમ પણ હતું, એમાં શ્રમ પણ હતો, એમાં સમય પણ બગડતો હતો. ઘણા અમારા સાથે એવા રૂચિવાળા ન હોય ને ટોળે જઈ રહ્યું છે ને જોડાઈ જતા એ લોકો અધવચ્ચેથી પાછા પણ ચાલ્યા જતા હતા. તો કઠિનતા અને સરળતા તો બીજી વસ્તુ છે, પણ કૃતાર્થતા થાય છે કે નહીં એક વાત એ. શ્રી મહાપ્રભુજીએ અહીંયા બહુ લાંબી વાત નથી કરી, અથવા કરી હોય તો વાર્તામાં એનું નિરૂપણ નથી. પણ જે રીતનો સંવાદ ચાલી રહ્યો છે એમાં બહુ સ્પષ્ટ વાત છે કે ભગવાનનો જે ભગવદ્ ગીતાનો ઉપદેશ છે અર્જુનને, ત્યાં જે જાતના પ્રશ્નોત્તર થયા છે એ પ્રશ્નોત્તરના સંદર્ભમાં શ્રી મહાપ્રભુજીનો અહીંયા બહુ શોર્ટ એન્ડ સ્વીટ જવાબ છે આ. કેમ કે ભગવાને જ્યારે જ્યારે પણ ભગવદ્ ગીતાનો જે ક્રમ છે એનો તમે વિચાર કરજો કોઈ વખતે પ્રશ્નોને લઈને, તો તમને ખ્યાલ આવશે કે અર્જુને ઘણા બધા ક્રમશઃ એક પછી એક પ્રશ્નો કર્યા ભગવાનને. જ્યારે વિષાદ શરૂ થયો અને ભગવાન એને પ્રવૃત્ત કરવા ગયા, તેમ તેમ અર્જુનનું એક પેસિવ નેચર ત્યાં થઈ રહ્યો છે કે મારે કોઈ પણ રીતથી આ ઘોર કર્મમાંથી નિવૃત્ત થવું. અને ભગવાન છે એને કોઈ ને કોઈ રૂપમાં એમાં પ્રવૃત્ત કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. ત્યારે અર્જુને એવા પ્રશ્નો કર્યા કે કોઈક લોકો કર્મને ઉત્તમ માને છે, કોઈ સંન્યાસને ઉત્તમ માને છે, કોઈ અકર્મ છે એને શ્રેય માને છે, કોઈ પ્રવૃત્તિને છે એ શ્રેય માને છે. તો કેમ નક્કી કરવું? એમ નિરૂપણ કર્યા પછી ભગવાને જેમ તેમ કરી અને એને પોતાનું વિશ્વરૂપ દર્શન કરાવ્યું, વિભૂતિ યોગનું દર્શન કરાવ્યું અને એને કંઈક સ્ટેબલ કર્યો કે આ બધા વિચારો છે એ વિચારો થઈ શકે એમ છે, પરંતુ જ્યારે મારા સ્વરૂપનો વિચાર કર, આ જે કંઈ પણ કર્મ પ્રવૃત્ત થયું છે એને તું લીલા દ્રષ્ટિથી તો જો, તો એમાં તારે પોતાની અહંતા રાખીને કશું કરવાનું નથી. મારા એક નિમિત્ત બનીને, મારા લીલાનું એક ઉપકરણ બની અને તારે આ કાર્ય કરવાનું છે. એમાં કોઈને તું મારવાનો નથી કે કોઈ તારાથી મરવાનું નથી. નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચી એમ કહી અને એને એ વાત ભગવાને સમજાવી. તે પછી જ્યારે ભગવાનનું એ વિરાટ સ્વરૂપ જોયું તો વિરાટ સ્વરૂપથી પોતાની જે પહેલાની અવસ્થા હતી એમાં તો વિષાદ એનો ઘણે અંશે દૂર થઈ ગયો. કેમ કે ભગવાને એને બતાવી દીધું કે જેને મારવાના છે બધા પહેલેથી જ મારી ચૂક્યો છું. એટલે હવે તો એને કોઈ જાતના વિષાદનું કારણ નથી. પણ પ્રશ્ન એ થઈ ગયો કે હવે ભગવાનનું જે આ ચતુર્ભુજ સ્વરૂપ, જે એના સખા રૂપમાં એના સારથી બની બિરાજી રહ્યા છે એ, અને એક આ વ્યાપક વિરાટ સ્વરૂપ જેની અંદર બધું અંતર્નિહિત છે. અહીંયા આવીને અર્જુનની માનસિકતા છે એ એક બીજા ડાયલામાની અંદર આવીને ફસાઈ કે તો પછી આ વ્યાપક છે એની ઉપાસના શ્રેષ્ઠ છે કે આ જે સાકાર પ્રકટ થયેલું છે એની ભક્તિ છે એ શ્રેષ્ઠ છે. આ જાતનો એક પ્રશ્ન અર્જુનના મગજમાં પેદા થયો.
તે વખતે ભગવાને એને સમાધાન આપ્યું કે આ જે અવ્યક્ત સ્વરૂપની ઉપાસના છે એનાથી સિદ્ધિ તો પ્રાપ્ત થાય છે, એટલે જે અવ્યક્ત ભગવાનનું અક્ષર સ્વરૂપ છે એ અક્ષરનું સાયુજ્ય રૂપી ફલ જ્ઞાન માર્ગીને અવ્યક્તોપાસકને જરૂર પ્રાપ્ત થાય છે, પરંતુ એ ઉપાસના અત્યંત ક્લેશદાયક છે. ક્લેશદાયક એટલા માટે કે જે વ્યક્ત નથી, જેને તમે ટાર્ગેટ બનાવી નથી શકતા, એના ઉપર તમારે તીર છોડવાનું છે. આ તીર કેવી રીતે તમે છોડી શકશો? તમે કોઈનું નિશાન સાધવું હોય, કોઈનું ધ્યાન ધરવું હોય તો તમને કંઈક મૂર્ત સ્વરૂપ જોઈશે, કંઈક વસ્તુ પોઈન્ટ જોઈશે, ભલે એક નાનકડો ટપકું પણ હશે તો. પણ જો તમને કોઈ એવું પોઈન્ટ દેખાઈ નથી રહ્યું અને તમને એમ કહેવામાં આવે કે તમે આની સાધના કરો, તો કોની સાધના કરીએ? એટલે ભગવાને કહ્યું કે અવ્યક્તની પણ ઉપાસના શાસ્ત્ર બતાવે છે, પરંતુ અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહવદ ભેરવાપ્યતે. આ જે અવ્યક્તની ગતિ છે એ દેહી એટલે જે પામર મનુષ્ય છે એને બહુ કષ્ટથી પ્રાપ્ત થાય છે. અને મને જો પૂછે છે તો હું તો એવા જ વાત કહીશ કે સાકારની ભક્તિ છે એ સર્વોત્તમ છે. એટલે શ્રી મહાપ્રભુએ અહીંયા એ જ ઉત્તમ આપ્યો જે ભગવાને આપેલો છે તે જ. અને પુરુષોત્તમ જોશી પ્રાચીન બ્રાહ્મણ છે, શાસ્ત્રનિષ્ઠ હોવા જ જોઈએ, એમને આ સંકેત છે એ સમજાઈ ગયો. એમને બહુ લાંબા લચક વ્યાખ્યાનની આવશ્યકતા નથી. એટલે ભગવાને જે ગીતાના 12મા અધ્યાયમાં અર્જુનને જે ઉપદેશ આપ્યો ભક્તિયોગનો, એ ઉપદેશનો સાર શ્રી મહાપ્રભુએ પુરુષોત્તમ જોશીને અહીંયા સમજાવ્યો છે. એ સારને સમજી અને હવે પુરુષોત્તમ જોશી શ્રી મહાપ્રભુને એ પૃચ્છા કરી રહ્યા છે કે તો પછી આપ કૃપા કરીને મને ભક્તિનું સ્વરૂપ સમજાવો. કેમ કે ભક્તિ માર્ગ બળો છે, તો તે સ્થિતિમાં ભક્તિનો અર્થ શું? આ પ્રશ્ન શા માટે ઊભો થયો છે એ પણ તમે જુઓ કે ભક્તિ એક સીધો સાદો શબ્દ છે. અત્યારે આપણે બધા એવું માનીને ચાલીએ કે અહીંયા જેટલા ઉપસ્થિત છો એ બધા પુષ્ટિમાર્ગી પરંપરાના લોકો મોટા ભાગના હશો. ભક્તિ શબ્દનો અર્થ જો આપણે વિચારીએ તો તમારા મનમાં એ શબ્દનો અર્થ કઈ રીતે સમજાય છે તમને? ભક્તિ એટલે શું? મને કોઈ કહી શકશો? એકાદ કોઈ વ્યક્તિ હાથ ઊંચો કરીને. દમ્માનીજીએ એક સુંદર ઉત્તર આપ્યો છે કે ભક્તિ શબ્દ છે એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે, એ આપણો લોકબોલીનો શબ્દ નથી. સંસ્કૃત ભાષામાં શબ્દ જે બને છે એ મોટા ભાગના શબ્દો જે છે એ ધાતુજન્ય હોય છે. અંગ્રેજીમાં જેને રૂટ કહે છે, એની સાથે કંઈક પ્રત્યય જોડાય છે. સંસ્કૃત વ્યાકરણની દૃષ્ટિથી એની વ્યુત્પત્તિ જો કરવામાં આવે તો ભક્તિની અંદર રહેલો જે ભજ ધાતુ છે એ એક મુખ્ય શબ્દ છે. એના સાથે એક પ્રત્યય જોડાયો છે, જે પ્રત્યય કહેવાય છે તિન. ક અડધો એ ત સાથે જોડાય છે અને રસ્વ ઈની માત્રા. તો તિન એ પ્રત્યય છે. એ બંને ભેગા થઈ અને ભક્તિ શબ્દ બને છે. ભજનો અર્થ છે સેવા. ભજ જે ધાતુ છે એનો અર્થ થાય છે સેવા. એટલે ભક્તિ શબ્દનો અર્થ થશે સેવા. જે તીન પ્રત્યય છે એમનો અર્થ દમ્માનીજીએ હજી સ્પષ્ટ નથી કર્યો, પરંતુ એનો પણ વિચાર આપણે કરીશું સંયોગ. પણ અત્યારે કોઈ બીજું પણ મને કહી શકો કે આ અર્થ સિવાય પણ શું બીજો કોઈ અર્થ ભક્તિનો સંભવ છે? હું તમને એક દાખલો આપું છું કે સેવા શબ્દ આપણે અહીંયા માની લો કોઈ વ્યક્તિ નિર્મલ ગુજરાત એ પાટિયુરના નીચે કોઈ ઝાડુ લઈને ઊભો હોય અને એ ત્યાં ગુજરાતને નિર્મલ કરી રહ્યો હોય અત્યારે, તો આપણે એમ કહીશું કે બહુ મોટી સેવા કરી રહ્યો છે ગુજરાતની. તો એ જે સેવા શબ્દનો પ્રયોગ છે એ ભક્તિના અર્થમાં આપણે વાપરી શકીશું. દાનને પણ ભક્તિ કહેવાય છે. કોઈ દાન કરી રહ્યો છે એને પણ કોઈ વ્યક્તિ ભક્તિ કહી શકે છે. હજી બીજા પણ અર્થ તમે વિચારો. પ્રભુમાં સુદૃઢ સર્વતોધિક સ્નેહ, એને પણ આપણે ભક્તિ કહી શકીએ. પ્રભુના મહાત્મ જ્ઞાન પૂર્વક
પ્રભુમાં સુદૃઢ અને સર્વતોધિક સ્નેહ, એનું નામ ભક્તિ. આ પણ ભક્તિનો અર્થ છે. જપ છે એ પણ ભક્તિ છે, એમ પણ આ ભાઈ કહી રહ્યા છે. હવે ઘણા બધા અર્થો આપણા સામે ઉપસ્થિત થઈ ગયા. હજી બીજા અર્થો આપણે વિચારી શકીએ છીએ, જેના સામે આપણે ઝૂકી જઈએ. એટલે ઝૂકવું એ ભક્તિ છે કે ભાવ છે એ ભક્તિ છે. હજી પણ ભગવાનને લગતું જે કામ છે, સેવા સ્મરણ, પ્રભુ સંબંધી જે કંઈ પણ છે એ ભક્તિ છે. અત્યારે આપણી પાસે જેટલા અર્થ ઉપલબ્ધ થયા, મૂળ વાત અહીંયા એ સમજવાની છે કે કેટલાક વ્યવહારમાંથી પેદા થયેલા હોય ત્યારે એના અર્થને કે તાત્પર્યને સમજવા માટે લોકની રૂઢિ કેવી છે, એ શબ્દ લોકમાં કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો છે, એનો આપણે વિચાર કરવો પડશે. એમાં આપણે શાસ્ત્રને જોવા જઈશું તો કદાચ એ અનર્થ થઈ જાય. ખ્યાલમાં આવ્યું ને? પરંતુ જે શબ્દો ધર્મ સાધનાની અંદર શાસ્ત્રમાંથી પેદા થઈને આવ્યા છે, તે સિવાય એની કોઈ ઉત્પત્તિનું સ્થાન નથી, ત્યારે એ શબ્દો છે એ પારિભાષિક બની જાય છે. એ પારિભાષિક શબ્દોને લોકમાં એ કયા અર્થમાં વપરાય છે, કેમ કે શબ્દ તો શબ્દ છે. એક જ શબ્દ લોકમાં પણ વપરાતો હશે, એ શબ્દ શાસ્ત્રમાં પણ વપરાતો હશે. એક શબ્દ લોકમાં વ્યાપક સ્તરે વપરાતો હશે, એ જ શબ્દ આપણા અંગત જે સર્કલમાં કોઈ બીજા અર્થમાં વપરાતો હોઈ શકે. જેમ મિત્ર વર્તુળની અંદર સાંકેતિક ભાષા પ્રચલિત હોય, એમાં બહુ સીધા સાદા શબ્દો છે, એ ઘણા કટાક્ષપૂર્ણ અર્થની અંદર લોકો વાપરતા હોય છે. જેમ કોઈ ફળિયાની અંદર એવો વ્યક્તિ રહેતો હોય કે જેની આપણને નિંદા કરવી છે, પણ એ વ્યક્તિનું નામ લેવાનું આપણે ટાળતા હોઈએ, કેમ કે દાદો હોય માણસ, આપણને સાંભળી જાય કે નામ લઈને કહેતા જઈએ તો આપણને પીટી દે તો મુશ્કેલ થાય. તો આપણે કોઈક એના માટે સંકેત શોધી કાઢીએ, ટોપી કે આ કે તે કે ગમે તે. તો હવે એ જે શબ્દ છે એ જો ડિક્શનરીને રેફર કરીશું તો ટોપીનો સીધો સાદો અર્થ નીકળશે કે માથામાં પહેરવાનું એક કાપડનું કંઈક સીવેલું વસ્તુ, એનું નામ ટોપી. પણ આપણા વર્તુળમાં જ્યારે એ ટોપી વપરાય ત્યારે કોઈ ખૂંખાર વ્યક્તિના સંદર્ભમાં એ શબ્દ વપરાઈ રહ્યો છે એવો થશે. ખ્યાલમાં આવ્યું ને? તો એ પારિભાષિક થઈ ગયો. પારિભાષિકમાં પણ એ અત્યંત રૂઢ પારિભાષિક શબ્દ થયો છે, કેમ કે એ અર્થ પછી એ માત્ર તમારા વર્તુળ પૂરતો જ એ અર્થ ધરાવે છે. એનાથી વ્યાપક ક્ષેત્રમાં એ શબ્દ એ અર્થમાં નથી વપરાતો. એ રીતે જે શાસ્ત્રમાંથી પેદા થયેલી પ્રક્રિયાના જે શબ્દો છે, એ શબ્દોને આપણે શાસ્ત્રીય પરિપ્રેક્ષ્યમાં જ સમજી શકીશું. એમાં આપણી સમજ કે આપણી વ્યાખ્યાઓ ત્યાં કામ નહીં લાગે. એટલે કદાચ કોઈ વ્યક્તિ બહાર ઊભી થઈ અને કૂતરાને બિસ્કિટ નાખતો હોય, કે કોઈ ગરીબ વ્યક્તિને દાન આપતો હશે, કે કોઈ વ્યક્તિ કોઈ હોસ્પિટલમાં જઈને દર્દી છે એની સારવાર કરતો હશે, કે કોઈ એવા કોઈ પણ પરોપકાર સંબંધી કાર્ય કરતા હશે, તો લોકવ્યવહારમાં એના માટે બહુ ઉત્તમ શબ્દનો પ્રયોગ થાય છે, સેવા. જનસેવા, પ્રાણી સેવા, પશુ સેવા. હવે એ સેવા ડિક્શનરીને આપણે રિફર કરીશું ત્યારે ભક્તિમાંનો જે ભજ ધાતુ છે એનો અર્થ એ સેવા થાય છે. એને કારણે લોકો એના માટે પણ ભક્તિ શબ્દનો પ્રયોગ કરતા થઈ ગયા છે. પરંતુ ભક્તિ શાસ્ત્ર એક સ્વતંત્ર શાસ્ત્ર છે, જે સાહિત્ય કે વ્યાકરણ શાસ્ત્રથી એક ભિન્ન વસ્તુ છે. તે સ્થિતિમાં સંસ્કૃતની ભાષાની મર્યાદાથી જ ભક્તિ શબ્દનો અર્થ કોઈની સારવાર કરવી કે કૂતરાને બિસ્કિટ આપવા સુધી પણ વાપરી શકતા હશે લોકો, પણ ભક્તિશાસ્ત્રનો એ અર્થ નહીં થાય. એ અર્થ થશે યૌગિક અર્થ એનો કહેવાશે. એટલે અંગ્રેજીમાં જેને ઇટમોલોજી કહે છે, શબ્દશાસ્ત્રમાં કોઈ શબ્દ કેવી રીતે બને છે, એ કયા અર્થમાં એ વપરાય છે, એ દૃષ્ટિથી જ્યારે આપણે એનો અર્થ કરીશું તો એ ઉચિત ગણાશે. પણ ભક્તિશાસ્ત્રમાં કૂતરાને બિસ્કિટ ખવડાવવું એ ભક્તિ નથી કહેવાતું. તે વખતે આપણા પાસે જેમ નારદ ભક્તિ સૂત્ર છે, સાંડિલ્ય ભક્તિ સૂત્ર છે, શ્રીમદ ભાગવત ગીતા આદિ ભક્તિશાસ્ત્રો છે. ભક્તિશાસ્ત્ર માટે અલગથી આગમ અને તંત્ર એટલે વૈષ્ણવ પંચરાત્ર વગેરે પણ શાસ્ત્રોની વ્યવસ્થા છે,
જ્યાં આ શબ્દને આપણને સમજાવવામાં આવ્યો છે કે જ્યારે શાસ્ત્ર ભક્તિ શબ્દ વાપરે છે ત્યારે એનો શું અર્થ હોવો જોઈએ. એમાંની એક પરિભાષા આપણને અહીંયા ઉપલબ્ધ થઈ કે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતોધિક સ્નેહ, આ ભક્તિ છે. નારદ ભક્તિ સૂત્ર છે કે શાંડિલ્ય ભક્તિ સૂત્ર છે એ પણ આ જાતના શબ્દનો પ્રયોગ કરે છે. સા પરાનુરક્તિ ઈશ્વરે, ભક્તિ છે એ અથવા તો ભક્તિ જિજ્ઞાસા પ્રથમ સૂત્ર છે. અને ભક્તિની વ્યાખ્યા આપતા સૂત્રકાર કહે છે સા પરાનુરક્તિ ઈશ્વરે, ઈશ્વરમાં પરા અનુરક્તિ એનું નામ ભક્તિ. અનુરક્તિ એટલે સ્નેહ, એક સીધો એનો અર્થ છે કોઈની સાથે ચોંટી જવું આપણા ચિત્તનું. તો સા પરાનુરક્તિ ઈશ્વરે આ ભક્તિશાસ્ત્ર આપણને સમજાવી રહ્યું છે. તંત્ર આપણને એ જ વાત સમજાવી રહ્યું છે થોડાક શબ્દાંતરથી કે અનુરક્તિ કેવી. અહીંયા અનુરક્તિના કોઈ વિશેષણો નથી આપ્યા, ત્રીજા સૂત્રમાં છે, પરંતુ ભક્તિના લક્ષણમાં એ વાત નથી કહેવાય. ત્યાં આપણને એ વાત સમજાવે છે કે એવી અનુરક્તિ કે જે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક હોય. એટલે જેને અંદર આપણી અનુરક્તિ થઈ છે એના પૂર્ણ ગુણોને, એના સામર્થ્યને, એની લીલાને આપણે જાણીએ. એ જાણીને એના અંદર જ્યારે અનુરક્તિ થાય છે, ભક્તિ થાય છે, તો એ સ્નેહ છે, એનું નામ ભક્તિ કહેવાશે. મહાત્મ્ય રહિત માત્ર જે સ્નેહ છે એને ભક્તિ શબ્દ વાપરવા માટે થોડો સંકોચ થાય છે. પાછો પ્રશ્ન એ જ થાય છે કે તમે જેને જાણતા નથી એનામાં તમને સ્નેહ થઈ શું કામ ગયો? જેને ન જાણતા હોય એમાં સ્નેહ જ્યારે થાય છે ત્યારે સ્નેહ ચિરસ્થાયી નથી હોતો, એટલે સુદૃઢ નથી હોતો. તાત્પર્ય ત્યાં છે. કેમ કે જે દિવસે તમે તમારી કોઈ કલ્પનાથી એનું મહાત્મ્ય તમે વિચારી લીધું છે, એના સ્વરૂપને સમજી લીધું છે, એના દેખાવને તમે તમારી કોઈક ઇમેજ બાંધી લીધી છે, અને એ તમારી મનમાં જે એનું સ્વરૂપ છે એના અનુરૂપ જ્યારે એનું કોઈ ચરિત્ર તમે નહીં જુઓ તો તમારો ભાવ ઓસરી જશે. પછી એ સુદૃઢ ન હતું, મહાત્મ્યનો બોધ નહીં હતો, એટલે એ ભાવ ઓસરી ગયો છે. એટલે એના અંદર એક વિશેષણ લગાડવામાં આવ્યું કે સ્નેહ એવો કે જે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક હોય. મહાત્મ્ય પણ છે, મહાત્મ્યના વશ સ્નેહ પણ થયો, પણ એ સ્નેહ સુદૃઢ નથી કે સર્વતોધિક નથી. સુદૃઢ એટલે મજબૂત, એવો કે જે પછી ક્યારે પણ ડગે નહીં. અને સર્વતોધિક એટલે સ્નેહ આપણને અનેક વસ્તુમાં થતો હોય છે. જેમ આપણે આપણા ધંધામાં સ્નેહ હોય, આપણા પરિવારમાં સ્નેહ હોય, આપણા અધ્યયનના ક્ષેત્રમાં હોય, આપણા ધર્મના અંદર સ્નેહ હોય, એમ ઘણા બધા જે મોજ શોખના વિષયો હોય એમાં પણ સ્નેહ હોય છે. એમ સ્નેહ વહેંચાયેલો છે. એ વહેંચાયેલો સ્નેહ દરેક જગ્યાએ આપણે એના માટે જ મને આ ગમે છે, મને આ ગમે છે, એમ ગમવું એ શબ્દથી આપણા સ્નેહને આપણે પ્રકટ કરીએ છીએ. તો ઘણું બધું ગમી રહ્યું છે આપણને. પણ ભક્તિ શબ્દ છે એનો પ્રયોગ આટલા બધા વ્યાપક ક્ષેત્રમાં નથી થઈ શકતો. કેમ કે ભક્તિનું લક્ષ્ય તો એક જ હોઈ શકે, અનેકમાં ભક્તિ ન હોઈ શકે, અનેકનો પ્રત્યે આપણો આદર હોઈ શકે, પણ ભક્તિ છે એ તો એકમાં હોય. કેમ કે અનન્યતા એ ભક્તિનું એક મુખ્ય લક્ષણ છે. અનન્યતા વિના ભક્તિ નથી. ભક્તિ છે તો ત્યાં અનન્યતા હોવી એ આવશ્યક છે. એટલે ફોકસ એક જ જગ્યાએ હોય, બાકી બધું આઉટ ઓફ ફોકસ હોય. જો આપણે ફોટોગ્રાફીની ભાષામાં કહીએ તો એ રીતે આપણે સમજવું જોઈએ. એ અર્જુન વગેરેની દ્રોણાચાર્યએ પરીક્ષા લીધી હતી તે વખતે પણ આ જાતનો જ એક ત્યાં પ્રસંગ રમૂજી થયો હતો. વારાફરતી બધાને પૂછતા હતા કે ત્યાં લક્ષ્ય મેં રાખ્યું છે ત્યાં તમને શું દેખાય છે? એટલે બધાએ ઘણું વર્ણન કર્યું કે બહુ સરસ મજાના પહાડ છે પાછળ, ને એટલું સરસ ગુલાબી આકાશ છે, ને અહીંયા આટલું મોટું સઘન ઝાડ છે, ને એમાં આટલા બધા પક્ષીઓ કલરવ કરી રહ્યા છે, ને એમાં વડના ટેટાઓ છે, ને એમાં એક તમે મૂકેલું પક્ષી છે, એની સરસ મજાની આંખ છે. એમ આટલું બધું જ્યારે તમને દેખાઈ રહ્યું છે તો લક્ષ્યભેદ કેવી રીતે કરી શકશો? આ અનન્યતા નથી. અર્જુનને જ્યારે પૂછ્યું કે ભાઈ તને શું દેખાય છે, મને તો બસ બોલી તમે આંખ કીધી ને લાલ, એના સિવાય કંઈ જ દેખાતું નથી. તો આ અનન્યતા છે, એ લક્ષ્યભેદ કરી શકે એ જાતની. આને ભક્તિ કહી શકીએ આપણે એક ઔપચારિક અર્થમાં. એમ ભક્તિ છે એમાં સુદૃઢતા સાથે સાથે
સર્વતોધિક, સૌથી વધુ. એટલે શ્રી મહાપ્રભુનું એક બહુ યાદગાર, યાદમાં રાખવા જેવું છે એક ઉક્તિ કે પરમાદરો બહુશુ ન સંભવતી.